A very good morning. Om Krishnaya Vasudevaya Hare Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજે સવાર તો અમારી જોડે થઈ છે કારણ કે વહેલા જાગી ગયા છે. આજે 11 છે. મને ભૂખ લાગી ગઈ હશે ને એટલે અમારે વિશાલ વહેલા જાગી ગયા છે. આજે ભૂખ લાગી કાલ સાંજે જમવાનો હતા. કાલ સાંજે તો 6 વાગે બટાટા ભૂંગળા ખાધા એ પછી ભૂખ લાગી તો શેરડીનો રસ પીધો અને એ પછી સીધી 10-11 વાગે જીરીક ભેળ ખાધી. એટલે સાહેબ વહેલા જાગી ગયા નકર આપણે ઉઠાડવા પડે કે વિશાલ હવે ઊભા થાવ. થાકે ઉતરી ગયો છે. થાક હવે તો ઉતરી જાય ને. હવે નેક્સ્ટ એક્ઝિબિશન મુંબઈ છે. ઓહો હું આવું 4-5 તારીખે આવવાનું છે તારે. આપણે બહુ મજા કરશું. કીધું નથી કામે તમે નથી કીધું મને. અત્યારે જ કહું છું. હા થેન્ક યુ. તો આજનો રૂટીન તો બહુ મસ્ત આવવાનું છે. એઝ પર ધ કન્ટેન્ટ તમને બધાને ધીમે ધીમે અમે રાસ ખોલવાના છીએ તો બની રહેજો અમારી સાથે બ્લોગના એન્ડ સુધી. તો ચાલો વિશાલ હવે સૌથી પહેલા ભૂખ લાગી છે તો કિચન તરફ પ્રસ્થાન કરીએ. તમે તમારું બાકીનું કામ છે એ પતાવી આવો માર્કેટમાં. ત્યાં અમે નાસ્તાની થોડી બહુ તૈયારી કરી લે પછી આવીને એકારે નાસ્તો કરી લઈએ. ચલતે હે કિચન કે અંદર. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ તો 11 આજે ભાખરીમાં છુટ્ટી. આજે એકાદશી. આજે એકાદશી. જો મમ્મીએ દળી નાખી છે સાબુદાણા બટેકાની વેફર. આ બટેકાની વેફર અહીંયા મમ્મીનું ગળ્યું દૂધ થાય છે અને અહીંયા અમારી ચા થઈ ગઈ છે. અને મારા પપ્પા કેમ ગયા મંદિરે ગયા ઈ આવશે પછી એકારે બધા નાસ્તો કરવા બેસી જઈએ. સવારે કે નાસ્તો થાય છે ત્યારે વેફર મેં કીધું આવીને ખાઈજો મેં કીધું કે ભૈયા જાઓ. અરે રસોડામાં આપણે સાફ કર્યું આખું કિચન તો રાત્રે મમ્મીએ બધું નીકાળ્યું હતું બારું. પછી અત્યારે જો પોતા મારી અને બધું મસ્ત ક્લીન કરી દીધું છે એકદમ મસ્ત. હવે મમ્મી આપણે એક ખાના સાફ કરી નાખીએ ને તો આપણે કઈ ટેન્શન નહીં. હવે અહીં જો મસ્ત ક્લીન થઈ ગયું છે બધું. તો ગઈકાલે રાત્રે મમ્મીએ કાઢી નાખ્યું. પપ્પા સવારે મમ્મી આવ્યા છે ને કિચનમાં તો એને કઈ દેશની હુદ્દી હોય આખું એમ તો આવ્યા હતા ને શાક પીને ગયા છે. ઠીક જા પીને ગયા ની શાક પીને જાઓ આવીને વેફર નો ખાઈ. કારણ કે આ આખું ભર્યું હતું બધું અને નીચે બધું પડ્યું હતું એટલે પપ્પા ઘડી વાર વિચારમાં પડી ગયા આમાં હું કેવું કેમ કે મને કરી દો એવું છે. સારું ચાલો પપ્પાની બધા આવે ને નાસ્તો કરવા બેસી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. આ તો મસ્તી ના લાગો છો. એ તો લાવી હતી ને ગિફ્ટ. યસ આજે પહેરી લીધા. આજે પહેરી લીધા. વિશાલ ને મારે ઈ શાંતિ જો નવા આવે એટલે પહેરી જ લેવાના. નો ટેન્શન. પહેરું તો નવો લો ને. હું તો કીધું ને કે આ પહેરી લો. હા મેં કીધું પહેરી લ્યો ને આજે મસ્ત લાગે છે. તો શું બાકી આજ તો 11 સાત તો વેફર ખાઈ છે અમારે વિશાલ અત્યારમાં. દર્શક જીજુ આવવાના છે. ઓકે અમારે ઓકે. આજ કઈ નાસ્તાનો પ્રોગ્રામ રાખો તમારે કે ના આજ તો શું કરે તું ફ્રી નહીં થાય. હા આજ તો મારે ક્રાફ્ટિંગ ની થોડુંક કરવાનું છે. યસ ક્રાફ્ટિંગમાં હમણાં રોજ મસ્ત અલગ અલગ બધું આવશે. વિશાલે એટલું બધું મને ક્રાફ્ટિંગ નો સામાન લઈ દીધો છે. એ બધું એમનું પડ્યું છે. એમનો નારે વિષયમાંથી યુઝ થાય છે. પીછી યુઝ થાય છે. પીછીનું ઓલું કર્યું નહીં મેં ક્રાફ્ટિંગ ની બોટલ ડેકોર નો કરી અને સારું છે તમે પીછી લઈ દીધો. એ પીછીના યુઝ થી બધું મસ્ત થાય છે. સરસ થાય છે. હા અને મારે ઓલું તમે જે કેનવાસ ની શીટ લઈ દીધી ને એમાં બહુ મસ્ત ડ્રો કરવું છે શ્રી કૃષ્ણના એવા. ઓકે એટલે એ કરીશ ને હું તમને સરપ્રાઈઝ આપીશ. હા તો આજ કઈ પ્રોગ્રામ છે બહાર જવાનો? ના આજ તો બહાર નથી જવાનું કે ઓફિસ જવાનું પણ જો ગામમાં જવાનું છે કામ છે. હા અજરું જે કાલનું કર્યું છે ઈ. હા, કાલ તો વિશાલ મજા આવી ગયો. કાલ તો વિશાલે જો શેરડીનો રસ પાયો પછી આપણે બટેટા ભૂંગળા ખાધા પછી સાંજે આવીને ભેળ બનાવી રાત્રે મૂવી જોયું જલસો પડી ગયો. કાલ મજા આવી ગઈ. કાલ તારી જલસો. ઘરે મળી આવ્યા આપણે હા બધાને. પપ્પા પાણી પતાતા અને પછી હા આપણને ના પડી કે અમે છોલે ભટુરે નથી કરવાના તો કોણ પાવ બની ભાજી ગઈ. બનાવી. એમાં પછી ઇન્વાઇટ ન કર્યા કા એમાં આપણને ઇન્વાઇટ ન કરે કાંઈ વાંધો નહીં વિશાલ યાદ રાખશો હવે. ઘણો આગ્રહ કર્યો હર્ષદ મમ્મી હા એ જમતા પણ આપણે પણ વિશાલ આપણને ખબર પેટ ફૂલ જ નહોતી હતું. શેરડીનો રસ પીને પછી ગયા ગ્લાસ એટલે ઘરે જમવાની ના પાડી દીધી તો આપણે. બહુ- સ્પેશિયલ તે દિવસે આપણે ભેળ ખાવી હતી હા એટલા માટે આપણે ના પાડી દીધી. યસ તમે હાલો હવે ફટાફટ નાસ્તો કરી લ્યો. કેવું નાસ્તો લાગે કરીને- હવે બહુ સારો લાગે છે. હું ચેન્જ કરીશ પણ મારે કામ વામ થાય ને પછી આપણે મસ્ત ફોટોસ ક્લિક કરશું ઠીક છે. ઝડપથી કરી નાખ તું. जल्दी काम वाम बताऊँ હવે. सारू। और अभी बज चुके हैं 10 और अभी हम हो गए हैं काम वाम कर कर फ्री और किचन में वापस मम्मी चले गए हैं. मम्मी आज तो पोपट થઈ ગયો
હા વાહ થઈ ગયું આપણને એમ થઈ ગયા સવારના હું ને મમ્મી 11 બાને હા. વેફર ચડી ના કર્યું ઓલો કર્યો ને સાંજે તો મમ્મી કહેતી હતી કે ચેવડો બનાવો છે આપણે ઓલે ખમણનો તાર તળું તો હાચું ન હા તો નગર સવારે તેડો તો બધું પીડું રહે હા તો અહીંયા સવારે વેફર ખાઈ લીધી હતી તો અહીંયા મસ્ત સ્વીટ બનાવે છે મમ્મી શું બનાવો છો શીરો બનાવ શીરો બનાવે છે મારા માટે સ્પેશિયલ કારણ કે આજ તો 11 હતી તો ઓલું મખના વાળું દૂધ આપણે રાત્રે બધું કાઢ્યું હતું તેમાં ભૂલાઈ ગયું એટલે નકર તો અત્યારે 10 વાગે મારો દૂધ પીવાનો ટાઈમ હોય તો મમ્મી કે આ દૂધ નથી તો તને બનાવી દઉં ગરમા ગરમ શીરો પુના લોટનો તો નથી ખાધો ઓલો રાજગરાનો મમ્મી તમને ખબર હોય તો આપણે કાંઈક રહી તો કરે ખબર આપણે ગીરો તો એકાદશી આપણે દર એકાદશી હોય તાર પપ્પા હાટુ હા રાજગરાનો શીરો ઈ મારી મમ્મી કરતા આ 11 ને એવું રહી ને એટલે ઈ હર 11 માં હું ખાતી આ હોત મસ્ત થાય કે તો અત્યારે જો ઘઉં આમાં મમ્મી શું નાખવાનું ઘી પછી એમાં લોટને આપણે સુખડીનું કેમ શેકતા હોઈએ એવું શેકવાનું ઓકે બ્રાઉન થાય ત્યાં લગી પછી શેકાઈ જાય એટલે પાણી નાખી દેવાનું ગોળ નાખી દેવાનું ઓકે ઘણા ગોળનું પાણી કરીને નાખે પણ એમનું ગોળ નાખી દઈએ ને તો હાલે પાણી નાખી સમજાઈ ગયું તો અહીંયા જો આપણે ઘીની અંદર આપણે લોટ જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે અને અહીંયા લોટ આપણો લાઈટ બ્રાઉન થઈ ગયો છે તો હવે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે ઓકે આમાં પાણી નાખ્યું હુકડીમાં સીધો ગોળ નાખી દો એટલે સીધી હુકડી એમાં ગોળ નાખવાનું અને ત્યાર પછી આપણે એની અંદર એડ ટુ ટેસ્ટ ગોળ તમને બધાને ખબર જ છે કે અમારા ઘરમાં સ્વીટ બધાને બહુ ભાવે છે ગરમા ગરમ હોય એટલે ગોળે જલ્દી પડી જાય અંદર ગળી જાય તો આ જો શીરો અમારો રેડી થઈ ગયો મમ્મી રાબ હે નહીં હોય આ બધા બહુ રાબનું કે તમારે ઓલું શરદી કાંઈ થઈ હોય તો તમારે રાબ પી લેવાની આની જ કરે આમ જ હોય ઘણી પતલી હોય ઓકે લોટ ઓછો નાખે ને પાણી વધારે નાખે સમજાઈ ગયું તો આવી જ જાઓ બધા મમ્મીના હાથનો ગરમા ગરમ શીરો ખાવા ઓલું ન કે મમ્મી શીરાની કા ખારી ઓલી કવિતા છે મમ્મીના હાથનો શીરો સાંભળીને શું આપણે એવું મસ્ત કંઈક છે કે મમ્મીના હાથનો શીરો થઈ ગયા પછી ઓકે આ રીતે આપણે ગોળ નાખીને પાછો હલાવવાનો છે જેથી બધું પાણી પડી જાય હા શીરો થઈ ગયો શીરો થઈ ગયો તૈયાર તો આવી જ જાઓ બધા અને અહીંયા બને છે આજે મમ્મીના હાથનું સ્પેશિયલ સરગવાનું શાક અને ગઈ વખતે તમને લોકોને જેમ બતાવ્યું હતું એ પ્રમાણે કે ટમેટા કટિંગ કરી અને ટમેટાનો વઘાર કરી ત્યારબાદ સરગવા નાખી દેવાના આપણે શીંગોળીની કટિંગ કરેલી અને આપણે રેગ્યુલર મસાલા હોય અને લાસ્ટ મમ્મી મેઇન આપણું જે ઇમ્પોર્ટન્ટ છે એ ચણાનો લોટ કે જેની વગર શાક ખરેખર ન ભાવે હો સરગવા દે અધૂરું રે તમે જોઈ શકો છો મસાલો આપણે એકદમ રેડી થઈ ગયો છે શાક સડી જાય ને ત્યારે આપણે બતાવશું હા હર વખતે ભૂલાઈ જાય મમ્મી કારણ કે ભૂખ જ એવી લાગી હોય સીધું કુકર ખોલીને જમવા હવે મમ્મી લોટ તો થોડુંક આમ હળી જાય પછી નાખવાનો ને હા ત્યાર પછી આપણે ચણાનો લોટ એડ કરી અને આને હલાવવાનું નથી કા મમ્મી હલાવવાનું નથી પાણી નાખી દેવાનું. પાણી નાખીને આમ નમી ચડી જશે પાણી નાખી દેવાનું. અને ત્યાર પછી આપણે આની અંદર આ રીતે પાણી એડ કરવાનું છે લોટ ઉપર થોડુંક આવવું જોઈએ કા મમ્મી નકર લોટની છે ને ગાંઠ થઈ જાય ગાઈડ થઈ જાય ને કાચું રહે એટલે થોડોક રસોઈ રહે મમ્મી અને શીંગ ખાઈએ એટલે મજા આવે ગ્રેવી તો જોઈએ રસાવાળો હોય ને તો જ મજા આવે નકર તો કોરું 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 લાગે હરગવો ખાવો કેમ બોળવો કોની યારે એવું છે તો આ રીતે આપણે ચણાનો લોટ નાખીને સરગવાનું શાક બનાવવાનું છે બહુ બધાએ મને કોમેન્ટ કરી હતી કે તમે પરફેક્ટ દેખાડો ત્યાર પછી ગળપણ માટે થોડીક શુગર નાખવાની છે કેવા પૂરતી શુગર નગર ઘણા મમ્મી નો નાખતા હોય શાકમાં પણ નાખીએ પણ એટલું બધું ગળું નથી લાગતું માપે એકદમ આમ આપણને ખબર જ ન પડે કે ગળું થયું છે એ રીતે એમ ટમેટા હોય ને એટલે થોડી ખટાશ હોય ખટાશ હોય. ખટાશમાં ગળપણ હોય ને મસ્ત લાગે હરખું થઈ જાય બેલેન્સ થઈ જાય બધું થઈ જાય. એવું છે તો હવે ઢાંકણ ઢાંકીને આની કેટલી સીટી પડવા દેવાની મમ્મી અને 3 જ હો. ઓકે ચાલો હવે આની યારે મમ્મી રોટલી કે રોટલા રોટલા મજા આવશે રોટલી નથી ખાવી. હાલો શાક થઈ ગયું છે હવે રોટલા ફટાફટ ઘડી નાખીએ અને તમે જોઈ શકો છો અમારું શાક બનીને ફાઇનલી રેડી થઈ ગયું છે હર વખતે મમ્મી એવી ભૂખ લાગે ને આજે ઉતાવળ હતી આજે હું ભૂલી જાય મમ્મી યાદ અપાયું કે ભાઈ શાક બતાવી દે હા, બધા કેમ શાક ફાઇનલ રિઝલ્ટ આવે તો શાક કોઈ દેખાડતા નહીં. જો એટલો રસો હોય ને અને અહીંયા મારા હાથના રોટલા બનીને રેડી થઈ ગયા છે તો
આટલો રસો હોય એટલે મજા આવી જાય ખાવાની. શાકમાં મજા આવવાની છે. એમાં ચણાનો લોટ નાખ્યો હોય એટલે નકરા રસાવાળું ન લાગે. રસો આપણે ટેસ્ટ કરીએ ને એટલે ચણાના લોટનો સ્વાદ આવે એટલે બહુ ટેસ્ટી શાક લાગે. તો આવી જ જાઓ બધા સરગવાનું શાક ખાવા. અને કામ બામ કરીને થઈ ગયા ફ્રી. અને મમ્મી શું કરે છે? મમ્મી તાર પપ્પાએ એક જોડી કપડા પહેરવા કાઢ્યા ને હા તે એનું પેન્ટ બીજા શર્ટ નું પેન્ટ એને પહેરી નાખ્યું. એમાં બહાર રાખ્યું ને જેનું પહેરવાનું જોડીએ અંદર જોડી હતી એ અંદર પીડ્યું રહ્યું. એટલે કીધું ને એમ થાય કે આ પેન્ટ બીજું પહેરે છે પછી રાજમી લાય એને તો બધી એક હરખું લાગે. સફેદ અને બ્લુ પેન્ટ આલે એટલે એને જામી જાય. રાજમી પેન્ટ બહાર જવા દીધું અને અંદર હતું ઈ પપ્પાએ હમણાં અમારા મેરેજમાં નવા જ સીવડાવ્યા છે. એમાંથી પપ્પાએ પહેરવા કાઢ્યા પણ ઊંધું જોડી પહેરવા નીકળી ગઈ હતી. અત્યારે મમ્મી જો હરખા કરે છે બધા ઇસ્ત્રી કરી છે. થઈ જાવ કીધું ખાધું આમ જો તો કે દેખાય નહીં પેન્ટ જો તો ખબર પડે આમ પહેરીની નીકળે ને તો ખબર ન પડે કોઈને. હા પણ આ જોડી જોડી આપડી વિખાઈ જાય નાખી. એટલે ફાઇનલી ઉપરનો કબાટ આપી દેવામાં આવ્યો છે. અને મમ્મીનું હરખું કરવાનું. મમ્મી આપણે એંગરમાં કેમ નથી નાખતા? એંગરમાં નાખવાની બાકી છે હજી. ઓહો હો. ગૌરી ખાતી થઈ ને તો આપણે હમણાં જો બપોરે એવું લાગે ને તો ફ્રી થાય અને મમ્મીની બધી સાડીઓ એંગરમાં ગોઠવી દે મસ્ત. લગન પછી એમ મૂકી જ દીધી છે હા લગ્ન પછી તો કઈ પહેરવાનો ટાઈમ નથી રહ્યો એ રીતે. અને કઈ હરખું કરવાનો ટાઈમ નથી રહ્યો. હજી લગ્નને 20 દી થયા પણ 20 દીમાં એવા હરખા નવરા રહી ગઈ. 3 बज चुके हैं और नींद वींद करके मस्त आज तो फ्री एंड फ्रेश हो गए हैं क्योंकि आज दोपहर को तो आप सब जानते हैं कि मेन्यू में क्या था. एंड 11 बजे मम्मी के हाथ का स्पेशल शीरा खाया था. नहीं सोना था फिर भी एज इट इज़ रूटीन में हम सो गए. और अभी मम्मी सो रहे हैं आराम में है. सिर्फ अभी मैं और पापा हम दोनों अभी जग गए हैं. विशाल है अभी ऑफिस पे. तो आज तो सुबह से बातचीत कर रहे थे से मिल लिया मम्मी से मिल लिया लेकिन अभी सिर्फ पापा से मिलना बाकी है क्योंकि सुबह से उनसे मुलाकात ही नहीं हो पाई है हमारी. तो चलिए अभी उनसे मुलाकात करते हैं और आप सभी को भी करवाते हैं. સવારથી તમને મળ્યા જ નથી અમે બ્લોગમાં આજે. એટલે બધે સબસ્ક્રાઇબર વિચારતા હશે કે 11 હતી તો પપ્પા કે ખોવાઈ નથી ગયા ને સવારના પોરમાંથી. મંદિરે જ જતો સવારમાં. સવાર મંદિરે જઈ આવ્યા હતા. 9 વાગે આવ્યો છે. આઠે 9 વાગે આવ્યા ને પછી અમે કામમાં હતા તે બપોરે સીધું શીરો ખાધો 11 વાગે અને જમીન સીધા હુઈ ગયા હતા. મેં કીધું આ તો સવારનો પપ્પાને મળ્યા નથી તે આપણે વ્લોગમાં કોઈ નથી મળાવ્યા. શેરાનો ક્યાં ચડી ગયો શેરો ખાધા પછી. શીરો ખાધા પછી ઘેન ચડી ગયો સારું. એવું છે. અમારે આમ ખોરાક કહેવાય. હા હો. ઘણી વસ્તુ છે ને એ ખાધી હોય તો આપણા મનને શાંતિ થઈ જાય. કેમ કે એનું આપણને ઘટતી વસ્તુ હોય એમ ઘણી હા. ઘણી વખત એવું થતું હોય. એ તમે કાલ નહોતા કહેતા હા. કે તમને જે ખાવાની ઈચ્છા થાય ને એ તમારી અંદર ઉણપ હોય. ઉણપ હોય અને એ વસ્તુ ખાવ ને એટલે સ્મૃતિમાં આવી જાવ હા તરત જ. તરત જ. કેમ કે આપણું મન જ કહી દે કે આ વસ્તુ ઘટે છે. હા. આપણને મનને એવું લોલુપતા થાય કે આપણે ખાવી હા તો એ ખાવાનું તમે જમો ને એટલે તમને તરત જ એ ફ્રેશ થઈ જાય. તમે ફ્રેશ થઈ જાય. આ વસ્તુ છે કુદરતી અંદરથી ઉદ્ભવે એ વસ્તુ હા કે આની ઉણપ છે આપણને આ વસ્તુ દો એમ. આ વસ્તુ દ્યો. અને ખરેખર મમ્મીએ કીધું ને કે શેરો ખાવો જ થાય તો અંદરથી ઈચ્છા થઈ ગઈ કે હવે હા મારે ખાવો છે એમ. પછી ખાઈ પછી કેટલો ફ્રેશ થઈ જાય. એટલે મજા આવી ગઈ અને ઘેને એટલું ચડી ગયું. એટલે આ બધી કુદરતી વસ્તુ છે. શરીરને હું જોઈએ છે આપણું મન જ કહી દે. મને જ કહી દે. તો અને અહીંયા પપ્પાએ જો કાલે લઈ આવ્યા હતા આ તે મટલી. માટલી ચાંદી દીધી છે પપ્પા. આ સીધા ઓકે ચાલી છે. આખામાં ચાંદી દીધી તમે હા કઈ ઉપાધિ જ નહીં. એટલે છે ને કડક થઈ જાય. કડક થઈ જાય. હજી તાજું છે. તાજું છે ને. હજી આ ક્યારે 1-2 દીમાં થઈ જાય. બસ આ એક દી માં હા હા 1-2 દી માં. ઓકે. તો આજ તો 11 હતી પપ્પા. 11 માં તો સવારે અમે એટલી તૈયારીઓ ગઈ બધી વેફર દેળી અને પછી પપ્પા મંદિરે થી આવ્યા તે ખબર પડી કે 11 નથી આજે એમ. આજે 11 નથી. કાંઈ નહીં વેફર ખાવા મળી ને આપણને. વેફર અરે પપ્પા વેચો કેટલી ખાધી. તો ભાઈ આખી દોઢ થાળી ભરીને ખાધી. મેં કીધું તને ચા દૂધ અને ઓલી બટેકાની વેફર ને ઓલી વેફર ને સાંજે તો મેં પ્લાન હોત કરી રાખ્યો તો પપ્પાની મંદિરેથી આવે ને તો ઓલું ખમણ તળીને મેં કીધું ઓલો શિંગદાણા નાખીને ચેવડો બનાવું છું. કાંઈ નહીં આપણે શીરો ખાવા મળે વેફર ખાવા મળે. ઈ છે 11 ખાલી નામ લીધું હા. તો આપણે વસ્તુ કેવી ખાવા તો મળે. એટલું હારી મસ્ત મસ્ત ખાવા તો મળ્યું. પછી રહેવાથી કેટલું સારું વસ્તુ આપણને આમ એટલું આપણને પુણ્ય મળે અને શરીરને અમુક પોષણ થતું પોષણ જ મળી જાય. હા બે વસ્તુ થઈ જાય. આજે મોર્નિંગમાં એટલે સભામાં ગયા ભગવાનની હતા ધાર્મિક વસ્તુ રહેવામાં આપણને ફાયદો જ હોય. તો હા ઈ છે હો. તો પછી આજે મોર્નિંગમાં સભામાં ગયા હતા તો શું હતું તમે મોઢે આવ્યા એટલે મેં કીધું આ કાંઈક ઇન્ટરેસ્ટિંગ વાતો હાલતી છે એટલે મજા આવતી છે પપ્પાને. એમાં એવું હતું ભગવાનના 108 ચિહ્ન છે ભગવાનના શરીરે. હા હા તલ ચિહ્ન. હા હા એટલે એ ચિહ્ન અનુસરીને મંદિર છે ને હા. એને જે ચિહ્ન હોય ને એની ઉપરથી ભગવાનના જે દિવ્ય ચરિત્રો હોય ને હા એ ચરિત્રો કીધું 108.
ઓહો. 108 ચેન છે ને એમાં એક એના અનુસરીને 108 દિવ્ય ચરિત્રો સ્વામી સાંભળવા મળ્યા આપણને. સાંભળવા મળ્યા અને એ મજા આવી છે કોઈ વાત નહીં એની વાત જવા દ્યો અને એ યાદ શક્તિ અને ભગવાનમાં એને કેટલી તમન્ના હશે તો એ તો બધી- 108 ચેન છે ને અને 108 ચેન ને અનુસરીને જે દિવ્ય ચરિત્રો કહેવાય ને એને એ જે તો બહુ અઘરું છે 108 ચિહ્ન તો પાછા કહેવાના અને એની જે લીલાઓ કરી હતી એ પછી તમને એ કહેવાની. ચીન ક્યાં શરીરમાં છે હા, એ ઈ- ચીનને ઉદ્ભવીને યાદ કરી અને ચરિત્ર કહેવાનું ઓહો. જે ચીન હોય ને એના પછી અલગ અલગ ચરિત્ર નહીં કહેવાના જે ચીન ઉપર ચરિત્ર આવતું હોય ઈ જ એ કહેવાનું. ચરિત્ર કહેવાનું એમ 108 યાદ રાખવાના આપણે ખાલી પપ્પા 10 નામ લાઈનમાં યાદ રાખવા હોય છે તો નામ યાદ ન રહે એના બદલે 108 તિલચિહ્ન ક્યાં આવ્યા છે ઈ હા. પ્લસ એ તિલચિહ્ન ઉપર જે દ્રવ્ય આપણે દિવ્ય ચરિત્ર કેવું હોય ચરિત્ર એ બધું યાદ રાખવું એ સ્વામીએ અડધી કલાક એને અડધી કલાક જેવું એને કીધું અડધી કલાકમાં તો અમને આશ્ચર્ય થઈ ગયું કે કીધું આ કુદરતી શક્તિ હોય તો તો જ આ બોલી શકે જાય. શરીરના તો છે જ. તિલચિહ્નો શરીરમાં યાદ રાખવા કઈ જગ્યાએ તિલ તિલ છે. છે અને એની ઉપર એને ચરિત્ર કેવું ઈ તો છે જ ને. અને એ બધા તાલીઓ વગાડી છે સ્વામીએ ના પાડીને આમ કર્યું ને તઈ બંધ થયા ઓહો. કેટલી તાલીઓ એને ખુશાલીની તાલીઓ આપી એને મેં કીધું નકર પપ્પા 8 વાગે આવી જાય ને આમ કીધું 9 વાગ્યા તોય દેખાતા હા, નથી. એમાં શું છે એ તિલચિહ્ન કીધા ને ચરિત્રો બધાય એટલે 15-20 મિનિટ વધારે એટલે વાર લાગે હા. નકર અમારે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ જ કામ હાલતું હોય ટાઈમ ટુ ટાઈમ હાલતું. હા એમ એવું કે છે. આટલો ટાઈમ આ કથા હોય આટલો ટાઈમ આ જે આરતીનું કામ હોય હા. એમ બધું સ્ટેપ બાય સ્ટેપ જ હાલતું હોય પણ આજે આ એટલું હતું જ એટલું મસ્ત તો ઊભું થવાનું મન ન થાય. ખુશ થઈ ગયા ના ચરિત્રો બધા સાંભળ્યા ત્યાં આપણને થાય કે નહીં ભગવાન ખુદ છે અને ભગવાનને એનામાં એ સંતમાં રહીને એને પ્રેરણા કરી હોય તો તો જ જ આ વસ્તુ થાય. યાદ રહે નકર યાદ રહે જ નહીં અને પોતાના અંદરથી એટલું હોય પપ્પા આપણને હા. અંદરથી કાંઈક ગમતું હોય કામ કરવું હા. તો આપણે ઓટોમેટિક મન એની લાગે. ઉપર ઇન્ટરેસ્ટ હોવો જોઈએ આપણે હા હા. એની ઉપર આપણે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ પછી એની ઉપર આપણે ધગશ હોવી જોઈએ આપણે રસ હોવો જોઈએ બધી વસ્તુ એની ઉપર હોવી જોઈએ આપણને હોય તો જ એ થાય. વસ્તુ યાદ શક્ય બને શક્ય નકર એ વસ્તુ શક્ય જ નથી ગમે ઈ હોય પછી ઘરકામ હોય X, ગમે Y, બીજું કામ X, Y, હોય Z. તમને મન હોય તો જ ઈ કામ થાય. તમને એમાં શોખ હોય તમને મન હોય તમારામાં રુચિ હોય ને તો જ તમે એમાંથી સફળતા પ્રાપ્ત કરી શકો નકર સફળતા પ્રાપ્ત થાય નહીં હા નકર તમે મને હા, ગમે ઈ 100% દઈ વાત દ્યો અને મને જ અંદરથી નો ઈચ્છા હોય તો ઈ થાય જ હોવા- નહીં. થાય જ નહીં કાંઈ. સમજાય કે બધી આ વસ્તુ એવી છે કુદરતી વસ્તુ જે ઉદ્ભવે ને અને આપણને રસ જાગે ને એમાં જ આપણે સફળતા મળે હા. બાકી સફળતા પ્રાપ્ત થાય નહીં થાય નહીં. જય સ્વામિનારાયણ जय स्वामीनारायण। और एज पर द कंटेंट आप सब जानते हैं कि हनीमून की बात छिड़की है अभी तो उसी के रिलेटेड कुछ डिस्कस करने वाले हैं आप सभी के साथ। तो मेन कि हम हनीमून का प्लानिंग क्यों नहीं कर रहे हैं ये नहीं लेके जा रहे हैं इसकी वजह તો કે હું અત્યારે से ફ્રી જ નથી થતો એટલે सीरियसली જાશું આપણે જવાનું જ છે પણ આ સીઝન થોડીક હળવી થાય ને કારણ કે હમણાં એમને મસાલાનું ને એનું છે તો એ ફ્રી નથી રહેતા એન્ડ ધેન લગ્ન પછી કહેતા હતા વિરાલી દીદી કે મેરેજ પછી આપણે જઈએ વીકમાં પણ મારી તબિયત તો એવી હરખી હતી કારણ કે બહુ ઉજાગરા બહુ હતા લાગેલો હતો ને હા તને એકને નહીં બધા બધાને કારણ કે 3 દી તો નકરો રેસ્ટ કર્યો છે એટલે ઈ રીતની સિચ્યુએશન હતી એટલે દીદી પછી જતા રહ્યા સુરત એમની તબિયત ખરાબ થઈ ગઈ હતી તો અત્યારે ઈ જ શેડ્યુલ ચાલુ છે અમારું તો હમણાં દર્શક જીજુ ફ્રી થાય અમે ફ્રી થાય વિરાલી દીદી ફ્રી થાય બધા જોડે એટલે જવાનું ત્રણેયની ટોળકી અમારી જવાનું પ્લાનિંગ ચાલે છે તો વિચાર કરીએ છીએ કે સેપરેટ જવું હોત તો બે ક્યારના નીકળી ગયા હોત પણ બધાને બધા સાથે હોય ને લઈને તો જાય ને તો મજા વધારે મજા આવે એન્જોયિંગ થાય બ્લોગમાં તમને બધાને વ્યવસ્થિત બતાવી શકીએ એટલે બહુ મજા આવે બધા જોડે હોય એટલે કઈ ઘટે જ નહીં કા આપણી આજે જ અમે લોકો નીચે ડિસ્કસ કરતા હતા આપણે કોઈક સબસ્ક્રાઈબર મેળા હશે મમ્મીને રસ્તામાં તો એ કહેતા હતા ઈ કે તમારા દીકરી અને તમારા દીકરાની જે હોવું ને જમાઈ ની બધું હોય ને બધા એવા મેળા બધા ઈ કે સરખા મળી ગયા તમને એવું તો એમ બહુ બધા સ્વભાવના ની બધી રીતે નકર કેવું હોય કે માનો કે તમારી જેમ 2 દીકરીઓ ને 1 દીકરો હોય તો ભાઈ વહુ થોડી કાઢી હાલતી હોય પછી જમાઈમાં એક જમાઈને ન ગમતું હોય એક જમાઈને બોલવું ગમતું હોય એક જમાઈને ઓછું બોલવું ગમતું હોય એવી રીતનું બધું હોય અમારી 6 ની ટોળકી સરખી છે કે બધા સ્વભાવના એક સરખા બધા વાતે ચીતે એક સરખા બધાને બધું ફરવું ગમે રહેવું ગમે નકર અમુકને ફરવા લઈ જાય તો કંટાળી જાય એટલે એ રીતનું છે એટલે જાસુ તો બધા એકી સાથે જવાના છીએ હનીમૂન ઉપર અને જો કે તમે બે બધા મહિના જેવું થઈ જશે હજી આપણે બધા જોડે જ જશું તો જ મજા આવશે હે ને? ક્યાં લઈ જવાના છો ભાઈ તમે બહુ દૂર ત્યાં મૂકીને થવાના ને એવું જ કરવું બહુ બોલે ને એટલે ત્યાં મૂકીને આવવાનું તમે બધા મારે બહુ ઓછું બોલવા જોઈએ અને જરૂર હોય એટલું જ બોલવાનું હોય
નહીં બોલાવીએ હવે આપણે આજ પછી આને નહીં બોલાવીએ એમ કે એટલે ઇનડાયરેક્ટલી એને ટોન્ટ મારી દીધો મને કે તું બહુ વધારે બોલે છો. બ્રેક નથી. ભગવાન બ્રેક નાખતા ભૂલી ગયા છે. પગેથી બ્રેક મારવી પડે છે. સારું છે પાયલ એટલું બોલે છે, હું બોલતો નથી બહુ, એટલે પાયલ બોલે છે એટલું સારું છે. તો બ્લોગ છે, જો હું આમની જેમ ઓછું બોલતી હોય તો તમે બધાના પછી- બ્લોગમાં હું શું બતાવું? હા, તમને બોરિંગ લાગે છે તો એ થોડું. તો પછી આમ જે ઓછું બોલવાવાળા હોય ને, અમારે જો અમારે દેવ મારો ભાઈ હા. સેમ આની કોપી કાંઈ ન બોલે. કોપી નહીં, એ તો હચોડું નથી બોલતો. આ તો થોડું કે બોલે છે, ઈ અમારે હચોડું ન બોલે કોઈ યારે. એને મતલબ આમ ગમે એમ બધાનું બેસવું થોડુંક ગમે અલગ અલગ હોય. એટલે એમ બધાનો નેચર અલગ તમે અલગ. બંને ભાઈ બેન સગા છો તો તમારો Opposite. ડિફરન્ટ બહુ છે. બહુ ઓપોઝિટ. મને એ હાવ ધીમો બોલવા વાળો, હું એક એને આમ બોલવું જ ઓછું ગમે એમ. આ કેમ શાંત બોલતો જ છે? નથી, અને તું લાઉડલી બોલે અને બહુ જાજુ બોલે, બોલવા કરતા વધારે. મમ્મી કહે ને એ કે આ બહુ વતુડી છે, એ કે આ મમ્મી શાંત છે પાછા આપણા. તો મમ્મી સાંભળતા હોય અને પાયલ હું બોલતી મમ્મી હોય. કર્યા કરું. એટલે એવું છે. પછી પપ્પા મારા જેમ વાતુડા આપણી છે. ઘરે બધાનું એવું જ છે. જો વિરાલીબેન ઓછું બોલે, આકાશ વિરાલીબેન જીજુ સ્પીડમાં બોલે પણ ઓછું ઓછું બોલે. અને હું ઓછું બોલું, કિંજલબેન ઓછું બોલે, અને સામેવાળા ત્રણેય તમે સ્વિચ જ લોકો નથી કયો? બંધ થવાની. હમણાં કરું હું દર્શક જીજુને અને આકાશ જીજુને ફોન કે ઈ આ એમ કહે છે કે તમને ત્રણેયને સ્વિચ જ નથી બંધાવાની. એવું જ છે. આજ તો આવ્યા હતા દર્શક જીજુ, કાલે પાછા આવવાના છે. કાલે આપણી ઘરે સભા છે. યસ, એટલે તમને બધાને કહેવાનું રહી ગયું છે કારણ કે હજી હમણાં ડિસ્કશન થઈ કે મેરેજમાં જે આપણે સભા રાખવાની હોય મહિલાઓની, એટલે કે બહેનોની સભા રાખવાની હોય, ઈ અત્યાર સુધી પોસિબલ નહોતું. વિરાલી દીદી રોકાણા હતા ત્યારે જ રાખવી હતી, કા વિશાલ? પણ એ 2 દિવસ જ રોકાવાની હતી, બધા થાક્યા હતા. થાક્યા હતા એટલે નો પોસિબલ થયું. એટલે આવતીકાલે બહેનોની સભા છે આપણી ઘરે, તો બહુ એન્જોય કરશું. ધૂન કીર્તન હશે, બહુ મજા આવી જવાની છે તમને વ્લોગમાં. અને કિંજલ દીદી દર્શક જીજુ પણ આવવાના છે. આજે ઇન્વિટેશન આપ્યું. મેં કીધું કે તમે જમવા કેમ નથી રોકાતા? મેં કીધું હું નહોતી તો આવતા ઘરે. મેં કીધું હું જ્યારથી આવી તમે તો ઘરે જ નથી આવતા. મેં કીધું તમને કઈ મારથી થાય છે? વિશાલના મેરેજ થઈ ગયા પછી ન જવાય, એટલે એવું થોડું. તો સામેથી આ તમે જીજુને કીધું, મેં કીધું તમે જો ન આવ્યા હવારથી તો અમે તમારી ભેગા નહીં બોલીએ. એ કે મેં અત્યારે એને કીધું, મેં કીધું ઘરે જાતા જાજો. ને આવ્યા હતા ઘરે. પાર્સલ કરતો હતો ને, આવ્યા હતા ઘરે. આવ્યા હતા ઘરે. ઓકે. તો એવું છે. તો આવી રીતનું શેડ્યુલ છે અમારું, અને લગભગ મે બી 2-3 દિવસમાં જ અમે Q&A રાખવાના છીએ. તમારા બધાના કોમેન્ટ્સના આન્સર અમે બે પર્સનલી આવી રીતે બેસીને આપશું. તમને બધાને બહુ મજા આવશે. કોમેન્ટ્સના આન્સર તો આપશું જ, પણ જે તમારા પર્સનલ Q&A છે, તમારા લોકોના ક્વેશ્ચન્સ, એમના આન્સર એ પણ અમે લોકો આપશું. તો આ પ્લાન હતો અમારા હનીમૂનનો, કે આ કારણે અમે હનીમૂન પ્લાન હજી નથી કરતા, કારણ કે અમારે જવું છે આઉટ ઓફ કંઈક આમ મસ્ત જગ્યાએ જ્યાં લઈ જાય ત્યાં સર. ઉતાવળ નથી કરી, જાસુ મસ્ત પ્લાનિંગ કરીને, પણ વ્યવસ્થિત જગ્યાએ. ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે તમે મેરેજને હજુ કેમ ન ગયા, મેરેજને મહિનો થઈ જશે. તો આ કારણોસર અમે લોકો નથી જતા, કારણ કે વિરાલી દીદી જીજુ થોડા ફ્રી થઈ જાય ત્યાંથી સુરતમાં, અહીંયા દર્શક જીજુ દીદી ફ્રી થઈ જાય અને આ ફ્રી થઈ જાય. હું તો ફ્રી જ હોય જ્યારે મને કહે. દર્શક જીજુ ને હું બંને જોડે જ ફ્રી થશું. હા, ઈ બે જોડે ફ્રી થાય પછી એક આરે ટોળકી નીકળશે અમારી. અને ખાસ કોમેન્ટ કરજો કે તમને લોકોને નેક્સ્ટ બ્લોગિંગ કયા કયા ટોપિક ઉપર જોવા છે. એ ટોપિક ઉપર બનાવશું, તમને બધાને બહુ એન્જોય કરાવશું. બરાબર છે, બધા કોમેન્ટ કરે એ આપણે બતાવજે. યસ. બરોબર. અને બીજું એક કે જીવા ખાચર જે છે, આપણે જીવા ખાચરનો દરબારગઢ છે, ખબર? હા હા, તો એમને તે સ્ટોરી છે રેડી કરેલી છે ને, હા, સ્ટોરી રેડી કરેલી છે, પણ તમે લોકોને જે મેં બતાવી નથી બ્લોગમાં. તો ક્યારે બતાવવાની તું? तो शुभ काम में देरी कैसी, हाँ। तो अभी दिखा देते हैं आप Starting सभी કરી को. જ દે તું બધું. હા. तो चलिए आगे आगे क्लिप में आप सभी को जीवा खाचर के दरबारगढ़ की बहुत मस्त इंटरेस्टिंग स्टोरी आप सभी को बहुत ज्यादा अच्छी लगने वाली है. तो चलिए उसे दिखाना हम स्टार्ट करें. जय स्वामीनारायण. મહાપ્રાસાદિક તીર્થધામ ગઢપુરમાં સ્થિત ભક્તરાજ જીવા ખાચરના દરબારગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ગઢપુરના ગામધણી શ્રી જીવા ખાચર, શ્રી એભલ ખાચર અને શ્રી દાદા ખાચરના સમગ્ર પરિવારના ભક્તિભાવથી પરમ બ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે સન 1805થી સતત 25 વર્ષ સુધી આ નગરને પોતાના નિવાસનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું. અહીં ગઢડાના નિવાસના પ્રથમ 3 વર્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તરાજ શ્રી જીવા ખાચરના આ દરબારગઢમાં વસતા હતા અને ત્યારબાદ ભક્તરાજ દાદા ખાચરના દરબારગઢમાં વસ્યા હતા.
એ દરમિયાન પણ શ્રી હરિએ અસંખ્ય વખત શ્રી જીવા ખાચરના આ દરબારગઢમાં પધારીને દિવ્ય લાભ આપ્યો હતો. આવું સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ ગ્રંથોના આધારે આ દરબારગઢના પ્રાસાદિક સ્થાનોના પરિચય અને મહિમા કેળવીએ. સૌપ્રથમ આ છે ભક્તરાજ જીવા ખાચરની ડેલી અને બહારના ઊંચા ઓટલાઓ. આ ઓટલાઓ પર બેસીને શ્રી હરિએ અનેક વાર બોધ આપ્યો હતો, સંતોને જમાડ્યા હતા અને ક્યારેક શ્રી હરિ અહીં પોઢ્યા પણ હતા. અને પછી આ છે ડેલીની અંદરના 2 બેઠક ખાનાઓ, જેમાંનો એક ભાગ હાલ બાજુના અભાસરામાં સમાયો છે. આ ખાનાઓમાં શ્રી હરિએ અનેકવાર સભાઓ યોજી હતી અને અનેકવાર થાળ પણ જમ્યા હતા. આ છે મહાપ્રાસાદિક મૂડી લીમડો, જેની નીચે બિરાજીને શ્રી હરિએ અનેકવાર પોતાના વચનામૃતનો લાભ આપ્યો હતો. અને આ છે માણકી ઘોડીનો ફરજો, જેમાં શ્રી હરિની પ્રિય માણકી ઘોડી બાંધવામાં આવતી હતી. અને એ ફરજાની ઉપર આ છે શ્રી હરિનું એક ઢાયું રસોડું, જ્યાં પણ શ્રી હરિએ અનેક લીલાઓ કરી હતી. આ છે ભક્તરાજ જીવા ખાચરના મૂળ ઓરડાઓ, જ્યાં શ્રી હરિએ નિવાસ કર્યો હતો. અને આ છે મૂળ ઓરડાની ઉગમણી અને આથમણી ઓસરીઓ, જ્યાં શ્રી હરિએ અનેક વાર સંતોની પંક્તિઓ કરીને તેને ખૂબ જમાડ્યા હતા. આ છે 200 મણ અનાજ ભરાય એવો અન્નનો કોઠો, જ્યાંથી શ્રી હરિએ અનેકવાર દીક્ષુકોને અનાજ આપ્યું હતું. આ છે ભક્તરાજ જીવા ખાચરના 6 ઓરડાઓ. આ પ્રત્યેક ઓરડામાં શ્રી હરિએ વિશ્રામ કર્યો હતો, ભોજન ગ્રહણ કર્યું હતું, કથામૃતનો લાભ આપ્યો હતો, ભક્તોને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યો હતો અને ભક્તોના ભાવથી શ્રી હરિ હિંચકે પણ ઝૂલ્યા હતા. અને એ છે 6 ઓરડાની ઉગમણી ઓસરી, જ્યાં શ્રી જીવા ખાચરની વિનંતીથી ઉત્તર બાજુ ઢાળ કરીને શ્રી હરિએ તેના પર ઓસરીમાંના એક પણ લાકડાના મોભને પોતાની પાઘડીનું છોડું ન અડે એવી રીતે માણકી ઘોડી દોડાવી હતી અને ઘોડે સવારીમાં કુશળ એવા કાઠીઓને પણ અભિભૂત કર્યા હતા. અને આ છે એ 6 ઓરડાની આથમણી ઓસરી, જ્યાં શ્રી હરિએ અનેકવાર સંતોને પંક્તિઓ કરીને તેમને ખૂબ જમાડ્યા હતા. આ છે શ્રી જીવા ખાચરના 6 ઓરડાની દક્ષિણે આવેલી શ્રી હરિની ધ્યાન માટેની 2 નાનકડી ઓસરીનું સ્થાન, જ્યાં શ્રી હરિએ અનેકવાર એકાંતમાં ધ્યાન કર્યું હતું. આ છે એ જગ્યા જ્યાં ભક્તરાજ જીવા ખાચરના પુત્રીઓ અમુલાબા અને અમરીબાના ઉત્તરાધા દ્વારના ઓરડાઓ હતા. અહીં શ્રી હરિએ અનેકવાર રંગોત્સવો, વસંતોત્સવો વગેરે જેવા ઉત્સવો ઉજવીને દિવ્ય સ્મૃતિઓ આપી હતી. અને આ છે એ જગ્યા જ્યાં શ્રી જીવા ખાચરના ભાઈ શ્રી મુળુ ખાચરના ઓરડાઓ હતા. અહીં પણ શ્રી હરિએ જન્માષ્ટમી વગેરે ઉત્સવો ઉજવીને દિવ્ય લીલાઓ કરી હતી. અને આ છે એ દરબારગઢની દક્ષિણે ટેકરા તરફની બારી, જ્યાંથી પ્રવેશીને શ્રી હરિએ અનેકવાર પોતાના અતિ પ્રિય ટેકરા પર ચડ્યા હતા. આ ટેકરા પર ગઢનો પશ્ચિમ કોઠા પર ચડીને શ્રી હરિએ અનેકવાર ખુલ્લી હવામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. અનેકવાર શીતળ વાતાવરણમાં ધ્યાન પણ કર્યું હતું. પોતાના પ્રિય સ્થાન આ ટેકરા ઉપર વારંવાર પધારીને ભગવાન શ્રી સ્વામિનારાયણે ભૂમિની માપણી કરાવીને ત્યાં એક કલાત્મક મંદિર અને ભવ્ય પરિસરની સુંદર યોજના કરી હતી. આ અતિ પ્રાસારિક પરિસરમાં ભક્તરાજ શ્રી જીવા ખાચરના દરબારગઢની યાત્રા કરીને સૌ કોઈ હવે યુગો સુધી શ્રી હરિના દિવ્ય સાનિધ્યનો આનંદ માણતા રહેશે. फाइनली अभी हम हो गए हैं रेडी બ્લેક એ બ્લેક. હા, બ્લેક એન્ડ વ્હાઈટ. અને મમ્મી અહીંયા ગ્રીન માં અમારે રેડી થઈ ગયા છે. બાંધણી પહેરીને કા મમ્મી? હવાના પહેરી છે ને? તો બે હવાના જ પહેર્યા. હા, મેં ચેન્જ કર્યા. હમણાં એક બેનનો યુકેથી ફોન હતો ને, તમને જય સ્વામિનારાયણ કીધા. જય સ્વામિનારાયણ કરીને બધાયને.
આખા ફેમિલીને ચા પાણી પીવા મમ્મી આજ કેમ વિશાલને આપણે લઈ જાવ નકર તો આપણે માં દીકરી જઈશ ચા મને પાણી આવ્યું પીવા ઇન્વિટેશન ઈ બેન છે ને ઈ માસી ઈ કે વિશાલભાઈ ને તાર પપ્પા ને તમારે બધાને આવવાનું છે ઈ કે ત્યારે. બાજુમાં જ રહી છે એટલે હા બાજુમાં જ છે આપણે કીધું ના કેતા પણ ઈ કે જ્યારે આવું ત્યારે બધાને આવવાનું ને હાંજે નિરાતે બેહાઈને બેહાઈને. શેરડીનો રસ પીવાનો સ્પેશિયલ ઓહો આ તો વિશાલને મજો પડી જવાનો છે મમ્મી હા. બધાને અને ઈ પડે, વિશાલ દેખને જ પડે. બધાને કેમ મજા ન પડે? ખાવામાં પીવામાં વિશાલને પહેલા હા, છે. કાં વિશાલ કાં પપ્પા, આ તો બધા આપણી સાથે હવે લઈ પણ હવે તમારી જેટલું નહીં ને આમ લે. તમારી જેટલી મારે છે ને ખાઈ ને વિશાલ જેટલું જાડું થઈ જવું છે એટલે આમ હું જાડો ન કહેવાય ભાઈ નહીં પણ આમ તમારી જેટલું બોડીમાં થાવ તમે એકદમ આમ પરફેક્ટ દેખાવજો તો હું થોડીક આમ શુક્લકડી જેવી લાગુ એટલે આપણે જાડા થઈ જશું મસ્ત તો આજનો પૂરો દિવસ મસ્ત વેલ સ્પેન્ડ રહ્યો છે ને આ પૂરા દિવસની એન્ડની મેમોરીઝ અમારી કે જઈએ છીએ અત્યારે ચા પાણી પીવા બાજુમાં અને જેમ વિશાલે કીધું એ પ્રમાણે વિશાલને તો અગાઉથી ખબર પડી ગઈ મેનુમાં શેરડીનો રસ મમ્મી કહેતા હતા એટલે ખબર છે બેન કહેતા હતી, માસી કે મારે શેરડીનો રસ પાવો છે, તમે વહેલા કહો ને તો લેતા આવે હાંજે. હા. એટલે મેં વહેલો ફોન કર્યો હતો એને કે હા. આવશે એમ. એટલે અમારી વિશાલ એટલે ઉતાવળ કરે છે ના ના મેં કઈ ઉતાવળ નથી કરી પાછું માસી ફોન ચડાવી આવી ગયો. હા આવી ગયા તમે આવી જાય ચાલો જઈએ આપણે. ખાઈએ. ચાલો હા. અને જો મસ્ત મેં સેટ કરી દીધી મારી બોટલ ને હે ને ફૂલ તારે બદલતા રહેવા બધા રહેવું પડશે ઈ તો આ ડાળખું ઓલો મેં મમ્મી પીઠ મેં મમ્મી આમાંથી ડાળખું એક લઈ લઉં છું પપ્પા વાલા ઝાડો ઉકેડે જ ને કેટલું મસ્ત લાગે છે અને પપ્પા બેકગ્રાઉન્ડ કે વ્હાઈટ છે એટલે કમેન્ટ આવી છે કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દોરો ઈ કે. હા મસ્ત ઘનશ્યામ મહારાજની દોરસો હા, મને એ જ હતું મેં તો ઘનશ્યામ મારે દોરસો મસ્ત Done. હા. तो नेक्स्ट क्राफ्टिंग ही तुमने बधाने जोवा મળશે चलिए अभी चाय पानी पी के आते हैं वापिस और अभी आते ही सीधा इतने थके हैं कि सीधा सो जाएंगे तो कल मिलेंगे वापिस आप सभी को एक नई स्टोरी के साथ तो बने रहिए हमारे साथ ब्लॉग में तो वीडियो का यही एंड करते हैं वीडियो નહીં નહીં ચાલુ રાખીએ હવે તમારે લાઈવ ચાલુ રાખો તમારે બધા આખો દિવસનું 24/7 મારે લાઈવ જ જોવું જોઈએ તમને ખબર પડે આમ વિશાલ મને કેટલું ચીડવે હો બોલતો નથી આમાં ખરેખર આમાં બોલતા નથી બાકી એટલું ચીડવે મને પૂરો દિવસ तो वीडियो का हम यही एंड करते हैं तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो बाय बाय